आये हनुमंत विराजिए, आये हनुमंत विराजिए, कथा कराव मति अनुसार। प्रेम सहित गादी धरावो, पदार्य पवन कुमार। सियावर राम चंद्र पद प्रिय हो, राधावर कृष्ण चंद्र पद प्रिय हो। सद्गुरु भगवान प्रिय हो, गौ माता भगवान प्रिय हो। આપણો પ્રસંગ હાલે ગાય માતા વિશે। આમ તો વેદ વ્યાસજી રચિત સંપૂર્ણ વૈદિક શાસ્ત્ર, 18 પુરાણ એ બધા વ્યાસજીએ લખેલા છે। 4 વેદ, 5મો વેદ મહાભારત, આ બધા જ ગ્રંથોમાં, બધા જ શાસ્ત્રોમાં ગૌ માતાની સેવાનો મહિમા ગાયો છે। અને કેટલાય સંતો, સત્યકામ, મહર્ષિ ચ્યવન, સમ્રાટ દિલીપ, પાંડુપુત્ર સહદેવ, ધર્મરાજા, દત્તશ્રી સ્વામી શરણાનંદ પથમેળાવાળા, રમેશ બાબા, સંત ગોપાલમણી, આ બધા સંતોએ સેવાને સર્વ ધર્મ પરિધર્મ બતાવ્યો। બધાથી, બધા ધર્મથી, બધી સેવાથી સર્વશ્રેષ્ઠ સેવા અને સર્વ બધાથી મોટા મોટો ધર્મ ગાયોની સેવાનો બતાવ્યો છે। ખરેખર તો ગૌ સેવા એ જ સાચી સેવા છે। અને ભગવાનની સેવા છે, ગાયની સેવા એ ભગવાનની સેવા છે। સાચી સેવા તો છે પણ ભગવાનની સેવા છે, કારણ કે ગૌ સેવાથી બધી જ ઈચ્છાઓ પૂરી થવાની। આમ પણ આપણે બધા મોટા ભાગે આપણી ઈચ્છા પૂર્ણ કરવા જ માગતા હોય, આપણે સુખી થવા જ માગતા હોય, આપણે કંઈક મેળવવું। આપણે ફળ વગરની ભક્તિ નહીં કરી શકીએ, કારણ કે આ ફળ તો આપણે પ્રાધાન્ય માની લીધું, આપણે કાંઈક જોઈએ। અને ગાય માતા એવી છે કે ગાય માતાની સેવાથી આપણી ઈચ્છાઓ પૂરી થાય છે, કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારી ગાય માતા છે। આપણે ઘણી વાર કીધું કે ગાય કલ્પતરુ છે, કલ્પવૃક્ષ છે, કામધેનુ છે, ચિંતામણી છે। તો બધી જ ઈચ્છા પૂરી કરીએ આપણે। બધી રીતે પાત્ર કદાચ ના હોય, આપણે મનમાં જે હોય એ પૂરું થશે। એક એવી કથા છે, ઉપનિષદમાં આ કથા આવે, અને સત્યકામ અને જાબાલીની કથા આવે। જાબાલી નામની એક મહિલા પોતાના દીકરાને ભણાવવા માટે ગૌતમ ઋષિના આશ્રમમાં જાય છે, અને ગૌતમ ઋષિના આશ્રમમાં ગુરુકુળમાં આવી
ને ગૌતમ ઋષિની વિનંતી કરી કે હું વિધવા સ્ત્રી છું, મારે મારા પુત્રને ગુરુકુળમાં વિદ્યા પ્રાપ્ત કરાવવા માટે બેસાડવો છે, એને ભણાવવો છે. કહેવાય કે ગૌતમ ઋષિએ જાબાલીના પુત્ર સત્યકામને થોડા પ્રશ્નો પૂછ્યા, પણ સત્યકામ એકદમ બુદ્ધિથી નબળો હતો, અવિવેકી હતો, એટલે વિદ્યા આપવાની ના પાડી કે ભાઈ આ પાત્ર નથી. કહેવાય કે જાબાલીના પુત્ર સત્યકામને ગૌતમ ઋષિએ ના પાડી અને જાબાલીના આંખમાં અશ્રુ આવી ગયા. પણ જાબાલીને રડતી દુઃખી જોઈ ગૌતમ ઋષિને દયા આવી અને કીધું ઠીક છે, હું તારા દીકરાને, તારા પુત્ર સત્યકામને પાત્ર બનાવી દઈશ. પહેલાં એને પાત્ર બનાવીશ અને પછી ભણાવીશ. કહેવાય કે સત્યકામને પાત્ર બનાવવા માટે ગૌતમ ઋષિએ 300 ગાયો, 300 ગૌ માતાને અને એક નંદી સત્યકામને આપ્યા. સત્યકામને કીધું કે આ 300 ગાય અને એક નંદી આ લઈને તારે જંગલમાં જવાનું છે અને ગાયોની સેવા કરવાની છે. જંગલમાં ગાયોને સરાવવી અને શરત આપી કે સત્યકામ, ગૌતમ ઋષિએ શરત આપી કે આ ગાયોની તું સેવા કરજે, અને એકલી સેવા નહીં, સાથે ભજન પણ કરજે, સાથે ભગવાનનું નામ લેજે અને ગાય માતાની સેવા કરજે, બધી જ ગાયોની. પણ યાદ રાખજે, શરત એટલી છે કે આ 300 ગાયમાંથી જ્યારે 1000 ગાય ઉપર ગાય થઈ જાય ને, 1000 ગાય પૂરી થઈ જાય ને, ત્યારે તારે પાછો આશ્રમમાં ફરવું. એ સિવાય તું આશ્રમમાં પાછો આવતો નહીં. કહેવાય કે ગૌતમ ઋષિની આજ્ઞાનું પાલન કરી સત્યકામ જંગલમાં 300 ગાય અને એક નંદી લઈ નીકળી ગયો. કહેવાય કે કેટલાય વર્ષો સુધી જંગલમાં કુટિયા બનાવી તન મન ધનથી ભજન કરે અને ગાયોની સેવા કરે. કહેવાય કે સદગુરુની આજ્ઞાના પાલનથી, ગૌ માતાની સેવાથી અને ઈશ્વરના ભજનથી સત્યકામની કહેવાય કે બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ, સીધું બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. ગાય માતાની સેવાથી, ગુરુની આજ્ઞાથી અને ઈશ્વરનું ભજન. એવું નથી લાગતું વાલા કે આપણા જીવનમાં જો આ 3 વસ્તુ મળી જાય, આપણા ગુરુની આજ્ઞાઓ, આપણા ગુરુ રાજી રહે ને એ રીતે આપણે કરવાનું છે. આપણા ગુરુની આજ્ઞા આપણે માની લઈએ અને ઈશ્વરનું નામ, ઈશ્વરનું ભજન કરીએ અને ગાય માતાની સેવા મળી જાય. કહેવાય કે આ 3થી જાબાલીના પુત્ર સત્યકામને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. કહેવાય કે 4 વેદ, અજુર્વેદ, સામવેદ, ઋગ્વેદ, અથર્વવેદ, આ 4 વેદ જેને કંઠસ્થ થઈ ગયા. નહીતર એ જ સત્યકામ ગૌતમ ઋષિના, જ્યારે ગૌતમ ઋષિ પાસે આવ્યો ત્યારે તેમના ગોત્રની પણ તેને ખબર નહોતી. ગૌતમ ઋષિએ તેમને પૂછ્યું, પ્રશ્ન કર્યો, તારું ગોત્ર શું છે? અને આપણે વરે ક્યાં ખબર છે? આપણે કોઈ પૂછે, આ તો સારું કોઈ એવું પૂછતા નથી કે આપણું ગોત્ર શું છે. તો આપણું અત્રિ છે, અગસ્ત્ય છે, પુલુ છે, કૃતુ છે, ભગી છે, ભૃગુ છે, મરીષિ છે કે વશિષ્ઠ, આ સપ્ત ઋષિમાં આપણું ગોત્ર કોણ છે?
કદાચ લગભગ મોટા ભાગને આપણે ખબર ન હોય, અને ખબર ન હોય તો કાંઈ ચિંતા ન કરતા. જો કદાચ આપણે કોઈ ગોત્ર પૂછવામાં આવે અને આપણા ગોત્રની આપણે ખબર ન હોય તો એમ કહી દેવું કે અસ્યુ તમારું ગોત્ર છે. તો કહેવાય કે સત્યકામ જ્યારે ગૌતમ ઋષિના આશ્રમમાં આવ્યો એની માતાજી જાબાલી સાથે, ત્યારે એને પ્રશ્ન પૂછવામાં આવ્યા, ત્યારે કહેવાય કે પોતાના ગોત્રની પણ જેને ખબર નહોતી, અને એ જ સત્યકામને ગુરુની આજ્ઞાથી, ઈશ્વરના નામથી અને ગૌ માતાની નિસ્પૃહી નિષ્કામ ભાવથી સેવાથી પરા વિદ્યાની પ્રાપ્તિ થઈ. વિદ્યા નહીં, પરા, જેને ગીતાજીમાં કીધું વિદ્યાઓમાં પરા વિદ્યા છે, બધાથી ઉત્તમ સર્વશ્રેષ્ઠ વિદ્યા. બસ એ જ રીતે આપણે પણ અત્યારે કોઈ વિદ્યાર્થીને, કોઈ ભણતો વિદ્યાર્થી હોય, આ વર્તમાન સમયમાં જો સારા ગુણ મેળવવા હોય, સારા અંક મેળવવા હોય, સારા ટકા મેળવવા હોય, આપણી ભૌતિકતામાં, આપણે તો આખી તો શરૂઆત તો ભૌતિકતાથી થાય, આપણી ભૌતિકતામાં અને આધ્યાત્મિકતામાં પ્રગતિ કરવી હોય તો, અને આવી વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો ગૌ સેવા કરવી જોઈએ, સાધુ સંગ કરવો જોઈએ. વહેલી સવારે ઉઠી અને માતા પિતાને, ભગવાનને પ્રણામ કરવા જોઈએ, અને પછી ભણવા જવું જોઈએ. અને દરેક માતા પિતાએ અત્યારથી પણ બાળકોને આદત પાડવી. આમ તો આપણા બાળકો આપણાથી દૂર હોય કે આપણી બાજુમાં, રોજ એને કાંઈક ને કાંઈક એવું એક સૂત્ર આપવું કે બેટા આ રીતે ભણજે, આ રીતે જીવન જીવજે, આ રીતે કામ કરજે, આ રીતે નોકરી કરજે, આ રીતે જોબ કરજે, આવું કાંઈક ને કાંઈક કેવું. બાકી કેમ છો ને મજામાં છે ને તારા શરીરનું ધ્યાન રાખજે ને, એને એમ ના કહેવું. એને એમ કહેવું કે બેટા આજુબાજુમાં ગાય માતા હોય ને તો રોજ એની પાસે જાજે, આજુબાજુમાં કોઈ સાધુ સંત હોય તો એનો સંગ કરજે, અથવા આપણે ઘરે હોય તો પોતાની રીતે સંસ્કાર આપવા. તો કહેવાનો મતલબ કે ગૌ માતા, આપણે આગળ આવી ગયું 10 દિવસ પહેલાં કે ગૌ માતા ઈશ્વરનો પ્રતિનિધિ છે, ગૌ માતા એ ભગવાનનું સ્વરૂપ છે. અને કહેવાય કે ગાય માતા આમ તો ઈશ્વરનું રૂપ લઈને, ભગવાનનું રૂપ લઈને આ સંસારમાં આવી, અથવા તો ભગવાન ગાય માતાના રૂપમાં આવ્યા આપણે સેવા આપવા માટે, આપણી ઈચ્છા પૂરી કરવા માટે. આજે વર્તમાન કાળમાં, અત્યારના સમયમાં કોઈ પણ ગૌસેવક જો ગાય માતામાં ભગવત ભાવ રાખે, નિસ્વાર્થ ભાવથી ભગવત ભાવ રાખી, પછી નિસ્વાર્થ ભાવથી ઈમાનદારીપૂર્વક જો સેવા કરવા લાગી જાય તો ગૌ માતા કૃપા કરે. ગૌ માતાના આશીર્વાદથી બધા સુખો એ યુવાનના હાથમાં આવી જાય. કારણ કે ગાય કોઈ સામાન્ય નથી. જે ઘરના આંગણામાં ગૌ માતા રહેતી હોય ને, જ્યાં એમનું ગોબર પડતું હોય ને, ત્યાં કહેવાય કે લક્ષ્મીજીનો વાસ. આપણે આખી તો લક્ષ્મી જોઈએ ને, આપણે છે તો પૈસાના ભીખા, આપણે બીજું વધારે વધારે આપણા હાથમાં ખંજવાળતું પૈસાની છે કે બસ પૈસો મળે. તો જ્યાં ગાય માતાનું ગોબર પડે, જ્યાં ગાય માતા છે ત્યાં લક્ષ્મી છે, કારણ કે ગોબરમાં લક્ષ્મીનો વાસ છે. આપણે કદાચ 10-15 દિવસ પહેલાં શરૂઆતમાં જ આવી ગયું, જો યાદ હોય તો તમને. ટૂંકમાં જે ઘરમાં ઈમાનદારીપૂર્વક ગાય માતાની સેવા થતી હોય, એ ઘરમાં ધનની કમી ક્યારેય નહીં રહે.
એમાં ધન આવતું જ રહે. કદાચ અહીંયા બધાને કોઈને પ્રશ્ન ઊભો થાય કે કેટલાય લોકો ગૌ માતાને રાખતા હોય, એમની સેવા પણ કરતા હોય, છતાં પણ એની આર્થિક પરિસ્થિતિ બહુ જ નબળી હોય. એ ગરીબાઈમાં જીવન જીવતા હોય. એને ગમે એટલી ગાયોની સેવા કરે છતાં એને કાંઈ પણ ફેર પડતો ન હોય એવું આપણે જોતા હોય. એટલે તો આપણે આવો પ્રશ્ન ઊભો થાય કે ભાઈ ગાયોની સેવા કરીએ, બધું જ કરીએ, છતાં પણ લક્ષ્મી તો અમારે ઘરે આવી નહીં. એની આર્થિક પરિસ્થિતિમાં, એની ગરીબાઈમાં કાંઈ ફેર પડે નહીં. અને બીજી બાજુ કહેવું હોય તો કેટલા એવા લોકો પણ હોય છે કે જેમણે ક્યારેય ગૌ માતાની સેવા નથી કરી, જેના આંગણામાં ગૌ માતાનો ક્યારે પગ જ નથી થયો. જેને ગૌશાળામાં કે કોઈ પણ જગ્યાએ નિસ્વાર્થ ભાવથી કે સેવા કરી જ નથી, દાન પુણ્ય કર્યું જ નથી. એવા લોકો પાસે આજે કરોડોની સંપત્તિ જોવા મળે. એ આપણે બધાને જોઈએ, આપણે બધાને ખબર છે. એટલે આપણે દુઃખ થાય, આપણી પીડા એટલા માટે થાય કે આપણે ગાયો માટે એટલી સેવા કરીએ, આવું બધું જ કરીએ, નીતિથી જીવન જીવીએ, ઈમાનદારીથી જીવન જીવીએ, કોઈનું ખોટું કાંઈ કરતા નથી, ખોટો પૈસો લેતા નથી, આપણે આપણા માર્ગે જ જઈએ. છતાં પણ જે ખોટે માર્ગે જાય, જે બરાબર નથી કરતા, જે અન્યાય કરે, એ લોકો પાસે પૈસો આવે છે ને આપણી પાસે નથી આવતા. એનું ઘણીવાર આપણે દુઃખ થાય. ખરેખર ભગવાન એવું છે કે જેની પાસે કરોડોની સંપત્તિ છે ને, એ સંપત્તિ છે, લક્ષ્મી નથી, એ દોલત છે, એ માયા છે, એ લક્ષ્મી નથી. અને માયામાં અને લક્ષ્મીમાં, સંપત્તિમાં અને લક્ષ્મીમાં ઘણું અંતર છે. કારણ કે ધનના બે રૂપ છે, એક લક્ષ્મી અને એક માયા. એક માયાદેવી અને બીજી લક્ષ્મી દેવી. કહેવાય કે માયાદેવી છે ભગવાનની દાસી છે અને લક્ષ્મી છે ભગવાનની ધર્મપત્ની છે. આ બંને સંપત્તિ છે એક અર્થમાં કહેવું હોય તો, બેયને અલગ અલગ. અને દેખાવમાં બંને એક સમાન છે, હરખી છે, પણ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. બંનેના સ્વભાવમાં પણ ઘણો ફરક છે. લક્ષ્મીજીનું વાહન છે ગરુડજી. લક્ષ્મી હંમેશા ગરુડ ઉપર બેસીને આવે. અને માયાદેવીનું જે સંપત્તિનું, માયાદેવીનું વાહન છે ઘુવડ, જેને ઉલ્લુ કહેવામાં આવે. એટલે યાદ રાખજો, જ્યાં પુષ્કળ માયાદેવી હશે, જ્યાં સંપત્તિ હશે, લક્ષ્મી નહીં સંપત્તિ હશે, ત્યાં ધ્યાનથી આપણે જો, ત્યાં મૂર્ખતા હશે, ત્યાં અહંકાર હશે, ત્યાં અસત્ય હશે, ત્યાં સ્વાર્થ વૃત્તિ હશે, ત્યાં લોભ હશે, ત્યાં આળસ હશે, ત્યાં ભેદબુદ્ધિ હશે, ત્યાં અંધકાર હશે. અને જ્યાં લક્ષ્મી હોય ત્યાં સેવા હશે, ત્યાં ઉદારતા હશે, ત્યાં દાન હશે, ત્યાં વિવેક હશે, ત્યાં સાત્વિકતા હશે. જો આ રીતને આપણે જોઈ લેવાનું આપણા પૈસામાં કે આપણો પૈસા, આપણામાં ઉદારતા છે, આપણામાં સેવા છે, આપણામાં દાન છે, આપણામાં નીતિ છે, આપણામાં વિવેક છે, તો માની લેવાનું કે આપણી પાસે ભલે ઓછા પૈસા હોય તો આપણી પાસે લક્ષ્મી છે. અને આપણી પાસે અનીતિ છે, આપણી પાસે લોભ છે, આપણી પાસે સ્વાર્થ છે, આપણી પાસે આળસ છે, તો માની લેવાનું કે માયાદેવી છે આપણી પાસે. જે ઘરમાં માયાદેવી આવે ને, તે માયા ફેલાવીને બધાને ઉલ્લુ બનાવીને જાય. આપણે એનો વિવેકમાં વ્યવહારમાં બોલીએ કે આ એને ઉલ્લુ કરી, એ ઉલ્લુ બનાવી ગયા. એ માયાદેવી બધાને ઉલ્લુ બનાવીને જવાની.
કારણ કે જેમ જેમ અસત્યની અનીતિની કમાણી આપણા ઘરમાં આવે તેમ ઘરમાં બીમારી વધશે. યાદ રાખજો, એ ઘરમાં ચિંતા વધશે, એ પરિવારમાં પ્રેમ ઘટવા માંડશે, એ પરિવારમાં દેરાણી જેઠાણી, સાસુ વહુ, નણંદ ભાભી, ભાઈઓ ભાઈઓના ઝઘડા કલેશો વધવા માંડશે. જે ભાઈઓ રામ લક્ષ્મણની જેમ રહેતા હોય ને એકબીજાના દુશ્મન બની જાય. જો માયા દેવી લક્ષ્મી માયા સંપત્તિ આવે તો માયા આવે એટલે માને લેવાનો પતિ પત્નીનો પ્રેમ નહીં રહે. માયા આવી એટલે યાદ રાખવાનું દીકરીઓ અને વહુની મર્યાદા, કપડાની મર્યાદા નહીં રહે. એટલા માટે તો આજે જુઓ ને, જો કે સમય પ્રમાણે ઠીક છે, બાકી નહીંતર આજે માયાદેવી આવી એટલે જીન્સ, ટી શર્ટ વગેરે નાના ટૂંકા કપડાં આવ્યા પહેરવામાં. આ માયાદેવીનું કારણ. મોટા ભાગની સ્ત્રીઓના દુપટ્ટા ગુમ થઈ ગયા. દીકરાઓ માતા પિતાની ઇજ્જત રાખતા નથી. સાસુને બિલકુલ, વહુને બિલકુલ ભળતું નથી. કહેવાય કે જે ઘરમાં દીકરા દીકરીઓ કોફી નહોતા પીતા, ચા નહોતા પીતા, એ દીકરાઓ શરાબથી માંડી સરસ ને શરાબને બીડીઓન ફાકીઓન ક્યાં પહોંચ્યા. જે શરાબ, જે કોફી નહોતા પીતા એ શરાબ પીવા લાગ્યા, હલકા પીણા પીવા લાગ્યા, ન પીવાના હતા એ પીવા લાગ્યા. જે બાળકો, જે દીકરા દીકરીઓ મોઢામાં વરિયાળી નહોતા નાખતા, જે મુખવાસ નહોતા ખાતા, એ દીકરા દીકરીઓ આજે ગુટકા, માવા, ફાકી ક્યાં પૈસા આ બધું કરવા લાગ્યા. અને માયારૂપી સંપત્તિ માનવી આ પ્રશ્નોનો જવાબ છે. ક્યારે દુઃખી ન જવું, દુઃખી ન થવું કે બીજાની વધારે સંપત્તિ, બીજાને ત્યાં એટલી સંપત્તિ છે ને અમારી પાસે કાંઈ નથી. જો અસત્યને હશે તો આ જોઈ લેવાનું, અને સત્યને હશે તો જોઈ લેવાનું. કારણ કે એવી હાલત થાય છે, અનીતિનું ધન ઘરમાં આવે ત્યારે મોટા મોટાને હારા હારાને બરબાદ કરી નાખે, અને પછી એ જાય. માયાદેવી એને કહેવાય કે બધું ખતમ કરી આમ ઘરમાં ઝઘડો, રાગદેશ, ખટપટ, કલહ, અશાંતિ બધું મૂકીને પછી જાય. અને કદાચ એ હોય હાજરમાં રહે, કદાચ એ સંપત્તિ ન જાય પણ સારી રીતે ખાવા તો ન જ દે, એને શાંતિથી બેસવા તો ના જ દે. એટલા માટે કે માયાપતિ બનવું મોટી વાત નથી. આજે પણ શરાબ બેસવાનો, જુગાર રમવાનો, અન્યાય શરૂ કરવાનો ધંધો શરૂ કરીએ તો ધનવાન બનીએ કે એમાં હું? માયાપતિ તુરંત જ થઈ જવાય, પણ એ માયા, એ સંપત્તિ ઘરમાં શાંતિ કે પ્રેમ નહીં રહેવા દે. અને જે લક્ષ્મી દેવી છે એ ભગવાનની ધર્મપત્ની છે. ઓલી દાસી હતી, માયાદેવી દાસી હતી, અને લક્ષ્મીનું વાહન છે ગરુડ, ઓનું વાહન ઉલું હતું. લક્ષ્મી ગરુડ પર બેસીને આવે, જ્યારે આવે ને, અને આપણે બધાને આપણે જોયું હશે ભગવાન કે કોઈએ બધાના ઘરમાં, ઘણાના ઘરમાં હોય તસવીર કે લક્ષ્મીજી, ગણપતિ અને સરસ્વતી. તમે આ તસવીર જોઈ લીજો જો હોય તો. સરસ્વતી નીચે બેઠા હશે, ગણપતિ પણ નીચે બેઠા હોય, અને લક્ષ્મીજી ઉપર ઊભા જ હશે. લક્ષ્મીજી એવું બતાવે કે હું ઊભી છે, બેઠી નથી. પણ કહેવાય કે જ્યાં જે ઘરમાં લક્ષ્મી આવે, ગરુડ પર બેસીને આવે,
એ ઘરમાં શાંતિ હશે, એ ઘરમાં આનંદ આવે, એ ઘરમાં સંતોનું આગમન થતું હોય, એ ઘરમાં રોજ સત્સંગ, ભજન, કીર્તન, ધૂન થતા હોય, એ ઘરમાં અતિથિનો આદરપૂર્વક સત્કાર થતો હોય, એ ગૃહસ્થો, એ ઘરના સભ્યો સરળ સ્વભાવના હશે, એ ગૃહસ્થો વ્યસન વગરના હશે, અને ગૃહસ્થો પોતાની આવક, જો લક્ષ્મી હશે તો એ જેટલા જ્યાં લક્ષ્મી હશે ને એ ગૃહસ્થો પોતાની આવકમાંથી 10મો ભાગ પોતાની સેવામાં, ગૌમાતાની સેવામાં, ગૌમાતાની સેવામાં અને અથવા કોઈ યોગ્ય જગ્યાએ સુપાત્રમાં વપરાતો હશે. જ્યાં લક્ષ્મી હશે તો એવા કોઈ પણ ગૃહસ્થનો પૈસો ખોટે માર્ગે જાય જ નહીં જો લક્ષ્મી હોય તો. એટલા માટે ગૌ સેવા અનિવાર્ય છે, આવશ્યક ને અનિવાર્ય યાદ રાખજો વાલાઓ. જે વ્યક્તિ ગૌ માતાની સેવા કરે ને કહેવાય કે એવી એક કથા છે કે કોઈ પણ વ્યક્તિ ગૌ માતાની સેવા કરતો હોય ને કહેવાય કે પછી ગૌ માતાની સેવા કરે અને એક સમય કહેવાય કે ગૌ માતા વૃદ્ધ થઈ જાય અને જ્યારે પોતાનું શરીર છોડે ત્યારે આશીર્વાદ આપતી જાય. અને આશીર્વાદ શેનો આપે ખબર? અને પ્રથમનો આશીર્વાદ એવો આપે કે બેટા, ગૌ માતા એવો આપે કે તે મારી આખી ઉંમર સુધી પ્રેમથી અને નિસ્વાર્થ ભાવથી સેવા કરી, એટલે જા બેટા, તારા દીકરા પણ તારી નિસ્વાર્થ ભાવથી સેવા કરીએ. આ ગાય માતાનો જતાં જતાં નંબર 1 આશીર્વાદ. અને બીજા આશીર્વાદમાં કે ગૌ માતાજી ખુદ બોલે કે જ્યારે તારું મૃત્યુ થશે ને અને તું આ પંચ ભૌતિક શરીર છોડી અને ત્યારે જવું પડીએ ત્યારે તું કહેવાય કે બધાને વૈતરણી નદી છે. આપણે નરકમાં જઈએ ને એ પહેલાં આપણા ગરુડ પુરાણમાં જે વાંચતા હોય ને, કોઈ મૃત્યુ થાય પછી ગરુડ પુરાણ એમાં આવું લખેલું છે, તમે જોઈ લેજો ને વાંચી લેજો ને સાંભળી લેજો કે આપણું મૃત્યુ થઈ જાય પછી નરકમાં પહેલાં નથી જવાનું, પહેલાં વૈતરણી નદી, રસ્તામાં વૈતરણી નદી આવે અને કહેવાય કે આપણે નદી પાસે જવું પડે. અને કહેવાય કે નદીમાં જો આપણે પાપ કર્મો કર્યા છે તો આપણા સંતોએ એવું કીધું, ગરુડ પુરાણમાં કીધું કે 12 વર્ષ સુધી એ નદી, અને નદી એટલી ભયંકર છે, એટલી ઊંડી છે, એમાં રસી, એમાં મધ, એમાં માંસ, એમાં દુર્ગંધ, વિષ્ટા, મૂત્ર બધું એકઠું કરેલું હોય અને એમાં 12 વર્ષ સુધી પાપી જીવને ડૂબકી મારવી પડે. અને એ વખતે આ ગાય બોલે કે જ્યારે તારે વૈતરણી નદીમાં આવવું પડે ને તેથી હું તને છે ને, તું મારી પૂંછડી તને તારા હાથમાં આપી દે અને તને વૈતરણી નદી હું પાર કરાવી દઈશ. તારે વૈતરણી નદીમાં નહીં જવું પડે. કહેવાય કે મૃત્યુ આપણું થવાનું હોય ને ત્યારે યમદૂતો આપણે લઈ જાય અને વૈતરણી નદી છે ને એના કિનારે ઊભા રાખે અને કહેવાય કે 400 યોજન પોળી છે, એને પાર કરવા માટે કોઈ હોડીની ત્યાં સુવિધા નથી અને આપણે પાર કરવી પડે. અને એ પાર થઈ જાય પછી આપણે ઉત્તમ અને સ્વર્ગલોક મળે. અને કહેવાય કે એ નદીમાં જો ડૂબી જાય તો પિતૃયોનીમાં અથવા તો પ્રેત યોનીમાં અથવા તો નરકમાં અધમ લોકની આપણે પ્રાપ્તિ થાય. એટલે કહેવાનો મતલબ કે આ વૈતરણી નદી પાર કરવા માટે તો કમસે કમ આપણા સ્વાર્થ માટે તો ગૌ માતાની સેવા કરીએ.
અને આ ઉત્તમ સાધન છે. તો અહીંયા આપણો સમય પૂરો થઈ જાય. બધું કૃષ્ણ અર્પણ. કાંઈ પણ અવ્યક્ત થાય તો ક્ષમા કરજો. જય શ્રી રામ. રાધે રાધે.